તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 7 વાગે અને આજે તારીખ છે 24 માર્ચ અને આજે આપણા મિશનનો છે 33મો દિવસ। તો હું સવારમાં આવી ગયો છું મંદિર, નાહી ધોઈને તૈયાર થઈને મારા કલેજાઓ। તો હાલ હવે મંદિરે દર્શન કરીને ઘરે જઈએ। તો પછી ઘરે આવીને હું દવાખાને આવ્યો કેમ કે મમ્મીને 2 દિવસ પહેલાં કૂતરું કરડ્યું હતું તો એનું ઇન્જેક્શન મૂકવાનું હતું જે સરકારી દવાખાનામાં જ મૂકે છે। તો દવાખાનામાંથી ઘરે આવીને પછી મંડપનો સામાન જે ભાડે લાવ્યા હતા એ પાછું મૂકવા જવાનું હતું। તો પછી ત્યાં ગયો અને તાપ બી મારો દેર જોવા કેટલો બધો છે। મને એવું લાગે છે કે હું આજે બીમાર પડી જઈશ। તો મારા કલેજાઓ આજે કંઈ જ વાંચ્યું નથી કેમ કે હું બીમાર થઈ ગયો છું અને માથું બહુ દુખી રહ્યું છે અને ચાલું છું ને તો ચલાતું નહીં। જો ચાલવાની કોશિશ કરું ને એવું માથું વધારે દુખવા મળે છે। એટલે કશું જ આજે વાંચું નહીં, એવું લાગે છે કે લૂ લાગી હોય ને એવું મારા કલેજાઓ। તો અત્યારે હું તાપમાં બેઠો છું કેમ કે ઠંડુ ઠંડુ શરીર થઈ ગયું છે અને માથું બી બહુ દુખી રહ્યું છે અને મારે વાંચવાનું બહુ ટેન્શન થાય છે। મારું દિવસ વાંચું નહીં આજ કશું, એટલે શું કરવું એ જ નહીં ખબર પડતી કશી। પણ કંઈ વાંધો નહીં, હવે સાંજના ડૉક્ટર જોડે જઈશું, દવા કરાવીશું મારા કલેજાઓ ને સાજા સમ થઈ જવાનો ટ્રાય કરીશું। તો મારા કલેજાઓ શરીર બહુ દુખે છે અને કશું ગમતું નહીં અને કશું જ વાંચ્યું નહીં અને મારો દેવ ડૉક્ટર હજુ આવ્યા નહીં, કરના બોલાય હે। અમારે તો ઘેર ડૉક્ટર આવે, તમારે ઘેર આવે હે? અમારે તો ઘેર ડૉક્ટર આવે છે પણ હજુ આવ્યા નહીં અને મારું દેવ આ માથું બહુ દુખે, ખબર નહીં ક્યાં ઊભો થાવ ને તો એ બહુ દુખે। ઘરનો રાહ જોઈને બેઠો ડૉક્ટર આવે ઇન્જેક્શન મેળાવ પણ આવતા જ નહીં ડૉક્ટર, જો જ્યાં ખબર જ નહીં પડતી। ઘઉં કાઢવા ગયા લાગે ખેતરમાં, ઘઉં કાઢવા ગયા ડૉક્ટર લાગે અને શરીર તો એની માને બહુ દુખે। આ ગરબા ગાવા ના જવાય નહીં તો શરીર દુખે ભાઈ અને વાંચવાનો ઠેકાણો નહીં પડતો બાપુ, શું કરીએ। પણ દરરોજ એવું કહીએ છે કે કાલથી કમ્પ્લેટ વાંચીશું પણ ખબર નહીં, કશુંક ને કશુંક એવું થાય કે મારો દિવસ વંચાતું જ નહીં। આજે તો એક મિનિટ તો શું એક સેકન્ડ વંચાયું નહીં કશું, બોલો કેમનો બનીશ કોન્સ્ટેબલ? હે કેમનો બનીશ? આઈ ડોન્ટ નો। હાલો હવે ડૉક્ટરની રાહ જોઈએ, ક્યારે આવે કોને ખબર, અંધારું થવા આવ્યું। અને બીજી વાત કે તમે તાપમાં ફરશો નહીં કેમ કે ગરમી બહુ લાગે છે। મારો દિવસ હું હવારમાં તાપમાં ગયો ને બધું સામાન મૂકવા, એમાં તાપમાં ઊભો બેઠો હતો એટલે આ શું કે માથું વધારે ચડી ગયું, લૂ લાગી હોય ને એવું લાગે છે એટલે માથામાં તાવ ચડી ગયો છે મારા કલેજાઓ। એટલે તમે તાપમાં કાંઈ ફરશો નહીં, ઘરમાં જ પહેરી જાઓ। સરકાર પણ એ જ કહે છે 12 વાગ્યા પછી કશું કામ કરવું નહીં, 3 વાગ્યા પછી જે થાય તો હાલો હવે। તો મારા કલેજાઓ આ અમારા ગામના ડૉક્ટર છે જે વર્ષોથી અમારા પેઢીઓથી અમારી દવા કરતા આવે છે અને સસ્તા ભાવે દવા કરે છે મારા કલેજાઓ। અને અત્યાર સુધી એવું ક્યારેય નહીં બન્યું કે અમને દવા કરી હોય ને ના મટ્યું હોય મારા કલેજાઓ। કંઈક મોટું પ્રોબ્લેમ હોય તો જ ના થાય, અકન તો નોર્મલી તાવ માથું એવું બધું હોય ને તો અમની દવાથી મટી જ જાય। અને અમને તો 2 બાજુ ઇન્જેક્શન મૂકી દીધા, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ, જોઈ શકો છો મારા કલેજાઓ। અને જોવા તમારા ભાઈને 2 ઇન્જેક્શન ઘોસી બેહાડ્યા પણ તોય કંઈ અસર છે જોવા મારા કલેજાઓ। હે થોડોક બધો દુખાવો થાય છે, મરદ છે મરદ બાપુ, પોલીસે આમ થોડી બનાય હે, કાળજું કડક રાખવું પડે। તો આપણું મિશન ચાલુ છે, એમાં પણ આજે કશું જ વંચાયું નહોતું એટલે આપણું આજે મિશન ફેલ થઈ ગયું। ફેલ તો ના થયું કહેવાય પણ કારણ હતું, એના કારણે નહીં વંચાયું પણ આપણે હવે આ મિશનને અહીંયા પૂરું કરીએ એટલે ફેલ થઈ ગયું એમ જ સમજીએ અને કાલથી નવેસરથી એક મિશન લઈએ અને મિશનનું નામ આપીશું મિશન ખાખી। અને આ મિશનમાં આપણે ટાઈમ ટેબલ કે કશું જ હતું નહીં એટલે મેં વિચાર્યું છે કાલથી જે મિશન ખાખી હશે ને એમાં ટાઈમ ટેબલ કમ્પ્લીટ હશે અને એ ટાઈમ ટેબલને પરફેક્ટ ફોલો કરવાનું છે મારા કલેજાઓ। તો એની બધી જ ડિટેલ હું કાલની વિડીયોમાં આપી દઈશ તમને। તો હાલો તો મારા કલેજાઓ 2 ઇન્જેક્શન, એક આપા અને એક આપા, 2 બાજુ ઇન્જેક્શન ઠોકી બેહાડ્યા છે બોલો ડૉક્ટરને। તો હવે થોડું સારું લાગે છે, થોડી ગરમી થઈ છે કેમનું તો ઠંડુ ઠંડુ શરીર થઈ ગયેલું। તો હાલો હવે એકદમ પરફેક્ટ થઈ જઈએ અને કાલથી પાછા આપણા ધંધે લાગી જઈએ, આપણા મિશન ઉપર લાગી જઈએ। તો જય માતાજી મારા કલેજાઓ। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।